નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. રાજકોટમાં અગ્નિકાંડના મુદ્દે ગુજરાતના કોંગ્રેસ પ્રમુખ મોટું નિવેદન આપ્યું છે અને સામે જુઓ. તમને જણાવી દઈએ કે સુરત, વડોદરા, મોરબી અને પાલનપુર બ્રિજ ઘટનાને સરકારે નિષ્કાળજી દર્શાવી છે. ત્યારે આગળ ફાયર સેફટી માટે હાઈકોર્ટની ફટકાર છતાં પણ બેદરકારી દર્શાવી છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું છે, સરકાર વ્યવસ્થિત હપ્તા ઉઘરાવવાનું કામ કરે છે અને આરોપો તેમના દ્વારા કરવામાં આવ્યા છે અને ગુજરાતમાં ભાજપને ખોબે મત આપ્યા છે. તેમને જવાબદારી બેવડાઈ છે અને પણ તેણે કહ્યું કે કોર્પોરેશનથી પણ લઈને કેન્દ્રમાં સરકાર હોવા છતાં પણ માત્ર ધનશેળ જ કરાય છે. તબેલામાંથી ઘોડા છૂટી ગયા બાદ હવે તમામ ગેમ ઝોન બંધ કરવામાં નીકળ્યા છે. નૈતિકતાના ધોરણે સરકારે ઘટના બેદરકારી સ્વીકારવી જોઈએ. કમસે કમ ઈશ્વરનો ડર તો સરકારે રાખવો, તેથી શક્તિસિંહ દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજકોટમાં અગ્નિકાંડમાં રાજ્ય સરકારની સૂચનામાં એસઆઈટીની રચના કરવામાં આવી છે. તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો.